બનાસની જનતાએ હેટ્રિક તોડી બનાસના લોકોએ પ્રેમ, આશીર્વાદ, સમર્થન અને આર્થિક મદદ પણ ગેનીબેનને કરી અને હવે બનાસની બહેન, અમારી બહેન એ દેશની બહેન બની છે. પાર્લામેન્ટમાં એનો અવાજ ગુંજશે. જે સમાન તક મળવી જોઈએ એ નહીં આપવાથી વિરોધ પક્ષ ચૂંટણી જ નહીં લડી શકે. અબ કી બાર 400 કે પાર, આવા અહંકાર હતા, જાણે ખિસ્સામાં સીટો હોય. કોંગ્રેસ મુક્ત ભારત, આવા બધા શબ્દો વાપરીને એમણે જે કર્યું હતું એ કર્યું કે કોંગ્રેસ પક્ષે લોકોના સમર્થનથી ચૂંટણી લડવા માટે નાણાં ભેગા કર્યા હતા કે ભાઈ ચૂંટણી લડીશું. 2017-18માં તમારા સંસદ સભ્યોએ 14,56,000 કેમ રોકડા આપ્યા હતા એમ કરીને આ ચૂંટણી આવી ત્યારે અમારા 11 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા. ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી નાખ્યા. તમામ એફડી છે એ ફ્રીઝ કરી કે રૂપિયો પણ ન વાપરી શકાય. અને ભારતીય જનતા પાર્ટી એમ માનતી હતી કે પૈસા વગર ચૂંટણી ક્યાં લડશે, આપણે 400 કે પાર થઈ જશું. સલામ કરીશ ગુજરાતની, દેશની જનતાને, મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે. મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ, લાલચ, ડરમાં આવ્યા વગર મર્દાનગીથી ચૂંટણીઓ લડ્યા. 5 લાખની પારની વાત કરનારને નાકે પાણી લાવી દીધા. આ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું. બનાસની જનતાએ હેટ્રિક તોડી બનાસના લોકોએ પ્રેમ, આશીર્વાદ, સમર્થન અને આર્થિક મદદ પણ ગેનીબેનને કરી અને હવે બનાસની બહેન, અમારી બહેન એ દેશની બહેન બની છે. પાર્લામેન્ટમાં એનો અવાજ ગુંજશે. અહંકારને તોડવાની લોકશાહી વ્યવસ્થાની શરૂઆત આ બનાસકાંઠાની એક બેઠકથી ઊભી થઈ છે. તમામ જગ્યાએ મજબૂતીથી કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડ્યો છે. તમે આંકલન કરશો તો જોવા મળશે કે જે 5-5 લાખની લીડની વાતો કરતા હતા અને ભૂતકાળની વાતોમાં જે મતોનો સરવાળો થયો છે, અમારો લોકોનો આશીર્વાદ જે વધ્યો છે, તમામ લોકોએ જે પ્રેમ આપ્યો છે એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સૌને શુભકામનાઓ. આશા પણ રાખું છું કે આવતા દિવસોમાં આવો જ પ્રેમ મળતો રહે. સત્તા પડાવી લેવા માટે નહીં, સેવાની સાધના માટેનો આ યજ્ઞ છે. સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી, પરમાર્થ માટેનો પુરુષાર્થ કરીએ છીએ અને એમાં સહયોગ મળ્યો છે કે આગળના દિવસોમાં પણ મળતો રહે એવી અપેક્ષા. સતીશભાઈ, કોઈ પણ સિંગલ પાર્ટીને 272 પ્લસ બેઠકો મળી નથી. જે પણ બેઠકો છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એ 239 થી આગળ નથી. કોંગ્રેસ 99 બેઠકે આગળ નથી. તો આવી રીતે તમે માનો છો કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે એવું? હું આના માટે અત્યારે ટિપ્પણી નહીં કરું, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે એકહથ્થું શાસન રહ્યું 10 વર્ષ સુધી અને એમણે એમના તમામ સાથી પક્ષો સાથે જે વ્યવહાર કર્યો છે, એક વખતમાં જે સૌથી ઓલ્ડેસ્ટ એલાયન્સ કહેવાય શિવસેના, એક વખતનું ઓલ્ડેસ્ટ એલાયન્સ એમનું અકાલી દળ, આમના સાથે જે વ્યવહાર કર્યો એમણે, આ વ્યવહારના કારણે મને નથી લાગતું કે એનડીએમાં સાથે રહેલા લોકો હવે જ્યારે સંજોગ એવા દેખાય કે એમના વગર બીજી સરકાર બની શકે એમ છે, તો ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે એવું મને નથી લાગતું. પણ આખરે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને સમય નક્કી કરશે. અત્યારના તબક્કે મારા તરફથી આ અંગે કોઈ નિવેદન કરવું એ વ્યાજબી નથી.